તો હું અત્યારે આવી ગયો છું મસાલા માર્કેટમાં. તો ચાલો જાણીએ કે આ વર્ષે એટલે 2026માં શું નવું આવ્યું છે, કેટલો ભાવતાલ છે, શું કઈ રીતનું છે બધું. તો જાણીએ અહીંના વેપારીઓ પાસેથી. વર્ષમાં જેમ 3 સિઝન આવે કે શિયાળો, ઉનાળો ને ચોમાસું, તો એવી રીતે ઉનાળામાં હજી મસાલા માર્કેટની એક સિઝન આવે કે જેમાં બધા લોકો હે ને આખા વર્ષનો મસાલો કરે, ટૂંકમાં મરચું ને હળદર ને ધાણા જીરું ને એવું બધું કરે. ચાલો મારી સાથે. મરચામાં કઈ વેરાયટી આમ હારામાં હારી તમારે? મારી ડબલ પટ્ટો, રેશમ પટ્ટો આવે, ગોલર આવે. એનો ભાવતાલ શું છે આ વર્ષે? ભાવતાલ આજ ફેરે પાક છે 40% ઓછો, 40% પાક છે આજ ફેરે. ભાવ છે આજ ફેરે બહુ ઊંચા. દર વર્ષે કરતા આ વર્ષે ઊંચા ભાવ છે. ઊંચા ભાવ છે. પાક છે ઓછો હાવ. મરચા આવે છે ક્યાંથી બધા? ગોંડલ તાલુકામાંથી આવે બધા. હા, એટલે બધી વેરાયટી ત્યાંથી જ આવે છે. બધી વેરાયટી ત્યાંથી આવે. કાશ્મીરી આવે કર્ણાટકથી. હા, આ સીઝન ચાલુ થાય એટલે તમે કેટલો ટાઈમ સુધી અહીંયા રાખો? 3.5 થી 4 મહિના સુધી અહીંયા હોય છે. સ્ટર્લિંગ હોસ્પિટલની સામે ખોડિયાલ મસાલા માર્કેટ, ડકોનથી મરચા ભંડાર. આ ક્યાં મરચા કહેવાય અત્યારે? 400 રૂપિયાના કિલો આવે. 400 રૂપિયાના કિલો રેશમ પટ્ટો. પછી એમાં નબળી વેરાયટી આવે, ઘરાક આવે, 300 રૂપિયાના કિલો આવે. એટલે આ જે આ રેશમ પટ્ટો છે આ તીખો હોય કેવું હાલું? મીડિયમ તીખું આવે. Medium. કલર સારામાં સારો આવે. બરોબર. તો તમારે હાઈ લેવલ નું તીખું જેને ખાવું હોય એના માટે કેવું મરચું આવે? 350 રૂપિયાની કિલો મરચી. હા. પછી શું પદ્ધતિ હોય, કઈ રીતનો આનો વહીવટ? આ દાંડલા કાઢીને એને ઓલું કરવાનું હોય કે દાંડલા હોતો પ્રેસ કરવાનો? દાંડલા કાઢીને કરવું પડે. દાંડલા કાઢવાના 20 રૂપિયા થાય, દળાવવાના 30 રૂપિયા થાય. ઓકે, એના પછી એક્સ્ટ્રા થાય. એને એક્સ્ટ્રા થાય. આ તો તમે જે મરચાનો ભાવ કીધો ને બધો. મરચાનો ભાવ. એટલે આમાં વેરાયટી એક જ હોય કે અમુક રિજેક્ટ હોય કાઢી નાખો? રિજેક્ટ કાઢી નાખવાના. હા, હારા જ નાખવાના, નબળા કાઢી નાખવાના. એનું શું કરો નબળા મરચાનું? ઈ ફોરવર્ડમાં વેચી નાખવાનું. ઓછા આજકા ભાવે. ઓછા, જેના અમુક ને કેપેસિટી મૂંગા નો લેવાય પછી સસ્તા મરચા લઈને ઓલું કરે. એટલે એ નબળા મરચા માં ટેસ્ટ નો આવે કે શું હોય એમાં? કલર નો આવે, પૂરું મરચું થાય. ઓકે, પૂરું સ્વાદ નો આવે જેવો જોઈએ. હા. તમે દર વર્ષે આવી રીતે અહીંયા કરો? તમારો જ છે આ સ્ટોલ? હા, અમારો સ્ટોલ નથી, અમે મજૂરી કરવા આવી છીએ. બરોબર છે. ટૂંકમાં છૂટા મરચા પાડવાની મજૂરીને તમારે શું શું કામ કરવાનું? આમાં ભારી બાંધવાની, બકડિયા નાખવાની. 2 વકલ માલ નો હોય, એક જ વકલ માલ હોય. બરોબર. એના ભાવ ઊંચા હોય, નબળા હોય એના ભાવ ઊંચા નીચા હોય. વકલ પ્રમાણે અલગ અલગ તમે પાડો માલ. આમાં દાંડલા કાઢવામાં કઈ રીતના હોય? કિલોના હિસાબે આપે. કિલાના કેટલા રૂપિયા? 20 રૂપિયા. 20 રૂપિયા આપે. તો આખા દિવસમાં તમે કેટલા કિલો મરચાના દાંડલા કાઢી નાખો અંદાજિત? અંદાજે ગરાગી પણ મારી ગરાગી હોય તો 400 નું થઈ જાય, 500 નું થઈ જાય. એટલે ખાલી દાંડલા જ કાઢવાના તમારે? દાંડલા જ કાઢવાના. એટલે આમાંથી પછી હાથમાં કઈ આમ બળે કે એવું કઈ ન થાય? આંખમાં બળે કે એમાં? એવું કાંઈ બળે તો ખરી, પણ પછી હવે સહન કરી લઈએ. સહન કરી પેટ હાટું તો કરવું પડે બધી. એટલે દાંડલા કાઢવાથી શું ફેર પડે? એમ કે આમ નડે ને, એમ કે થોડું મરચું ન થાય, કલર વાળું મરચું થાય, તીખાશ ન. બરોબર. આપણે અહીંયા મસાલા માર્કેટ ની અંદર બધા પાસે મરચાનો એક જ ભાવ હોય કે અલગ અલગ રહેતો? અલગ અલગ હોય. માની લો રેશમ પટ્ટો હતો તમારી પાસે છે ઈ ને બીજા પાસે, બધાનો એક જ સરખો રેશમ પટ્ટાનો ભાવ હોય કે અલગ અલગ હોય? અલગ અલગ ભાવ, અલગ અલગ મરચા હોય. મરચા આવે છે ક્યાંથી આ બધા? ગોંડલ થી આવે. ગોંડલ થી? ગોંડલ થી નહીં. તમારી પાસે બેસ્ટ મરચું કયું છે? બેસ્ટ મરચું તમારે ડબલ પટ્ટો. ડબલ પટ્ટો? હા. એટલે ઈ આમ તીખું વધારે આવે? મીડિયમ 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 વધારે આવે? હા. શું ભાવતાલ શું છે એનો? ભાવતાલ 450, 400, 350, 300 જેવું મરચું એવો એવું મરચું એવો ભાવ. વાહ. હળદર હે રાજકોટમાં ક્યાંય ન મળે ને એવી આપણે આગળ છે. શું હે આમાં હળદરમાં વેરાયટી કઈ રીતની? વેરાયટી 1, 2, 3, 4, 5, 8, 8 આ નાની નાની હળદર છે અને કઈ હળદર, મૂળા હળદર કહેવાય. મૂળા હળદર? હા. આની સાઈઝ એવડી જ આવે? હા, એવડી જ આવે. આ રેશમ હળદર કહેવાય. આ હળદર ને કઈ હળદર કહેવાય? આ રેશમ પટ્ટો કહેવાય. વાહ. પછી આ હળદર ક્યાંય ન જોવા મળે. આ કઈ છે? આ 400 રૂપિયા કિલો. આને કઈ કહેવાય? નીલમ મૂળો કહેવાય આને. ધાણા જીરુંમાં આપણે જોતું હોય તો એમાં તમારી પાસે બેસ્ટ કયું છે અત્યારે અને એનો ભાવતાલ શું છે? આ જે ધાણા જીરું આ છે, આ છે, આ છે. એમાં 7 થી 8 જાતની વેરાયટી મળે. 1, 2, 3 આગળ પડ્યું બધી જાતની વેરાયટી મળે. તેમાં મૂંગું કેટલા રૂપિયા? મોંઘું જો આવશે તમારે 400 રૂપિયા કિલો. આવશે 450, 380. આ બધી ધાણા જીરું મોંઘું આવશે. સસ્તું જોઈએ તો હું આવશે 300, 320, 220. એવી રીતે બધી જાતની ધાણા જીરું બધું વેરાયટી મળશે અહીંયા. કઠણમાં જો કઠણમાં મળશે.
અને ફલાળી આઈટમ જે ફલાળી મળશે, બધી વસ્તુ વેરાયટી મળશે અહીંયા ભગવતી સિઝનની સ્ટોરમાં. હવે ધાણા આપણે જે જોતા હોય આપણા દરિયે, તો એનો શું ભાવતાલ છે? એમાં મારી આગળ 160 થી 500 લગીની રેન્જ છે. વાહ, 160 થી 500 સુધીની. 160 થી ચાલુ થાય ને 160 માં શું ફેર એને 500 વાળામાં શું ફેર? એ દેખાડ દઉં. હાલો દેખાડી દો, સ્ટાર્ટ. આ 160, આ 200, 180, આ 200, વાહ, આ 220, 230, આ 400, 500 વાળા આવશે. તો આમાં ને ઓલામાં શું ફેર? બધામાં વેરાયટી અલગ અલગ હોય, બધી જાત અલગ અલગ હોય આપણા આગળ. બધી વેરાયટી. આ કઈ કહેવાય? આ 160 વાળું છે ઈ આવે દેશી ધાણી આવે. દેશી દાળ. કઈ આવે? આ દેશી ધાણી આવે. અને ઓલી જે અને બીજી આવે ઈ રાજસ્થાની આવે, ઇન્દોરી ધાણી આવે. હજી આ 400 રૂપિયા વાળી તમારી પાસે છે? ઈ ઇન્દોરી ધાણી કલર વિનાની ઓરિજિનલ ધાણી આવે. ઓરિજિનલ. પછી દરવાના કેટલા રૂપિયા થાય? દરવાના 30 રૂપિયા કિલો હે. ઈ પાછા અલગ એમાં. તમારે આ ધાણા અહીંથી લઈ લેવાના ખાલી. અને આ સામે દળાવી દરાવી નાખવાના મિલે. એટલે આમાં કઈ ભેગું બીજું કઈ મિક્સ કરવાનું રહે? ખાલી કઈ વસ્તુ જીરું આવે ને, જીરું મિક્સ કરવાનું આવે એટલે ઓરિજિનલ ધાણા જીરું થાય. ટેસ્ટમાં આમાં અને જે ઓલે 400 વાળી છે ને 160 માં ટેસ્ટમાં કેટલો ફેર કેટલો? એમાં એવું હોય, આ માઇલ્ડ હોય ને ઓલું થોડુંક સ્ટ્રોંગ થાય. કોક સ્ટ્રોંગ થતું હોય ખાતા હોય તો એ સ્ટ્રોંગ લેવાનું અને આ માઇલ્ડ થાય. ઓકે, આ થોડુંક આમ નોર્મલ રહે, ઓલું આમ હાઈ લેવલ નું થાય. બાકી કઈ બીજો કઈ વેરિયન્ટમાં ફેર તો ન હોય ને એમાં કઈ? એવું કાંઈ તો માની લો કે આ 160 નું જ આ થોડુંક હલકું હોય. ના ના, હલકું કાંઈ નહીં, વસ્તુ ક્વોલિટી સાફ જ આવે, એની જેમ જ આવે. હા, આમાં ઝીણા મોટો દાણો ભેગો હોય, આ દેશી ધાણી હોય. ઓમાં એકદમ એક સરખો દાણો હોય. બરોબર છે. તો શું કે આ વખતે માર્કેટમાં ભાવતાલ વધારે છે કે ગયા વર્ષે હતો? છે ખરી, પણ એટલું બધું ઓલું નથી. આ વખતે ગયા વર્ષ જેવું આ વર્ષે નથી. મરચામાં એકમાં વધારે છે ખાલી. બાકી તો સરેરાશ જે દર વર્ષે હોય એવો જ ભાવતાલ છે ને? છે. શું આજે ખરીદી કરવા આવ્યા તમે? આજે મસાલા લેવા આવ્યા છીએ, હળદર, ધાણા જીરું, મમરા, સાબુદાણાની વેફર કરવાની છે. એટલે આ દર વર્ષે તમે એક જ વાર લ્યો કે પછી વર્ષે પાછું ટૂંકમાં વચ્ચે સમયગાળા દરમિયાન એ પાછો મસાલો ભરાવો? ના ના, દર આખા વર્ષનો જ ભરીએ, આખા વર્ષનો એકારે ભરી લેવાનો. વાહ. તો શું આ વખતે ભાવ કેવાક લાગે છે મરચાના ને તમને? ના, ગયા એટલા વર્ષે બધા લીધા ભાવ તેના કરતા? ગયા વર્ષ કરતા તો છે, પણ એટલા બધા એ નથી, થોડોક સારું છે એમ તો. તમે કયું મરચું વાપરો છો? અમે રેશમ પટ્ટો. એમાં શું આવે? તીખું હોય કે મીડિયમ હોય, કેવું હોય taste? મીડિયમ હોય, બહુ એટલું બધું તીખું ન હોય. બાકી બીજું શું અત્યારે દરાવા આવ્યા તમે અહીંયા? હળદર, ધાણા જીરું, સાબુદાણા વેફરના. હા, ફરાળી, એ બધી આઈટમ લઈ લેવી આજે. હા, એમ જ હોય ને, આવ્યા હોય તો બધું લઈ જ લેવાય ને. વાહ. હળદરમાં આપણી પાસે કઈ વેરાયટી છે? મૂળાની છે, સેલમ છે, આ વર્ષો જૂની આવતી આંબા હળદર છે. આંબા હળદર આ ક્યાંથી આવે છે? આ ક્યાંય જોવા જ ના મળે. આ વર્ષો જૂની ધંટોળા સેલમ છે, આંબા હળદર. આનો શું ભાવ ચાલુ હોય? આનો 260 રૂપિયા કિલાના. તો આમાં ને આમાં શું ફેર રહી? આ 63 સેલમ આવે, ડબલ 63 સેલમ. આ છે એ વર્ષો જૂનું ધંટોળા સેલમ, કેસરી કલર જ થાય. આ દરબવાળી આવે આંબા હળદર. આ બેમાં ફેર પડી જાય. આ વસ્તુ કલરનો કેસરી આ ઘટ થાય, આ થોડો કાચો થાય. આ ઘટ થાય. આનો શું ભાવ ચાલે? એ 280 રૂપિયા. નાના 260. તો આના ટૂંકમાં સસ્તી તો એ વધારે ઘટ આ થાય. થતા ઘણા મૂળા થતા હોય, સેલમ ના થાય. આ વસ્તુ દરબ એનો એવો આવે કે સ્ટ્રોંગનેસ એની એવી આવે, ઘણાઈને ભાવે, ઘણાઈને ના ભાવે. ટૂંકમાં વેરાયટી જેને જે ભાવતી હોય તમે રાખીએ. તમારા પ્રમાણે બીજી 4 જાતની તમારી પાસે તમારા મત પ્રમાણે બેસ્ટ હળદર કઈ રહી ખાવા માટે? ખાવા માટે સેલમ સારી. સેલમ છે, આંબા હળદર છે, રેગ્યુલર ને બેસ્ટ. એનો શું ભાવ છે સેલમનો? સેલમ 250. 250 માં. તો આ વખતે મસાલા માર્કેટ ટૂંકમાં છે જે બધી આઈટમ, તો ભાવ વધારે છે કે ગયા વર્ષે હતો? પછી એવરેજ જ છે? ખાલી ધાણીમાં ને મરચામાં જ છે, બાકી બીજા બધા એવરેજ ભાવ? બધા એવરેજ ભાવ જ છે. મરચાનો કેમ આ વખતે વધારે ભાવ? એની પાછળનું કઈ તમને કઈ? દિવાળીમાં વરસાદ પડેલો, હા, એટલે માલ બધો ધોવાઈ ગયો. એટલે દિવાળીમાં જે વરસાદ પડ્યો એમાં ધાણી અને મરચું પેલી વીણીનું જે હોય ને એ બધું પતી ગયું. એટલે એમાં વખતે વધારો છે. કેટલા ટકા વધારે આ વખતે? કેટલા રૂપિયા ગયા વર્ષે? મરચાનું તો ખબર નથી. ધાણીમાં 20-30%. 20-30% વધારે થયો. દરવાનું કઈ રીતનું છે હવે આમાં? દરવાના આપણે 1 કિલોના 30 રૂપિયા ભાવ છે, અને કસ્ટમરની સામે જ દરી છે. કસ્ટમર જેમ કે ને એ રીતે દરી દે. એમ કે ઝીણું દરવું છે તો ઝીણું દરી દે, જાડું દરવું છે તો જાડું દરી દે. ભાવ એક જ રહે કે અલગ અલગ રહે? ભાવ બધાનો સરખો એક સરખો છે, 30 રૂપિયા. હળદર, ધાણા જીરું, મરચું. અને આપણે અહીંયા તેલ ચડાવીને ચારીને તેલ ચડાવી આપી છીએ, એના છે કિલોના 20 રૂપિયા.
એ એક્સ્ટ્રા કિલો એક્સ્ટ્રા કિલોના 20 રૂપિયા. ગ્રાહકને સંતોષ મળે એ રીતે બધું ખુલ્લું મશીન છે. ગ્રાહકની સામે જ દળી આપી છે બધી. વાહ, એટલે દર વર્ષે તમે અહીંયા સ્ટોલ કરો છો? દર વર્ષે અહીંયા સ્ટોલ કરીએ અમે. અહીંયા 15 વર્ષ થઈ ગયા સ્ટોલ 15 કરીને. વર્ષ થયા. તો આ વખતે શું કે મારા ઘરાકી આ કેવી છે? વખતે ગ્રાહકી અમારે તો અમારા જાણીતા કસ્ટમર છે એ અહીંયા જ આવવાના છે. એ લોકોને અમારી ઉપર ભરોસો છે. મરચાના ભાવ ઊંચા છે પણ અમારે કાંઈ એવું કાંઈ બહુ પ્રોબ્લેમ બહારથી પણ લોકો ઘણા દરાવા આવતા છે ને બીજેથી લઈને હા, બીજેથી લઈને અમારી પાસે દળાવવા આવે. કેમ કે અમારું સામે દળી, બધાની સામે જ દળી એટલા માટે. એટલે ગ્રાહકને સંતોષ મળી જાય. તમે ખરીદી કરવા માટે આવેલા? હા કયું મરચું લીધું આ વખતે? ડબલ પટ્ટો. ડબલ પટ્ટો સાથે સાથે હળદર ને ધાણા જીરું કરાવ્યું કે? હા ધાણા જીરું કરાવ્યું ને. એટલે દર વર્ષેનું એક જ સાથે અત્યારે કરાવી લ્યો કે પાછું વચ્ચે સમયગાળો મળે ત્યારે પણ પાછું કરાવો? નહીં આખા વર્ષનું કરાવી જ લેવા. 1000 એક અત્યારે. હજાર. તો આમાં કઈ ફરિયાદ કેવું રહી તમારે પછી કઈ? ના કોઈ ફરિયાદ નહીં. ના. સરસ આવે વસ્તુ બધી અહીંયા સારી જ આવે. એટલે શું ભાવનું આ વખતે મરચું પડ્યું તમને? મરચું પડ્યું 350 નું ડબલ પટ્ટો. તો ગયા વર્ષે લીધું ત્યારે મોંઘું હતું કે આ વર્ષે? ના આ વર્ષે થોડુંક મોંઘું છે. ગયા વખતે કેટલાનું આવ્યું હતું યાદ છે? ત્યારે 300 સવા 300 નું આવ્યું. ત્યારે 25-26 જેટલો ભાવ વધી ગયો. ભાવ વધી ગયો આ વખતે. અને ક્વોલિટીમાં પહેલેથી તમે આજ વાપરો હોય એમાં કેવો ટેસ્ટ કેવો રહે આનો? સરસ આવે. આમ તીખું વધારે આવે કે મીડિયમ? ના મીડિયમ ખાવાનું, તીખું નહીં. મીડિયમ. હા મીડિયમ. વાહ. શું હળદર કરાવવા આવ્યા હતા કે મરચું? હળદર, ધાણા જીરું, મરચા પાવડર. વાહ, હળદર કઈ વાપરો તમે? અંદર અમે રાજાપુર, કઈ? રાજાપુરી. હેજાપુરી. એટલે ઈ હળદરમાં બીજી હળદરમાં શું ફેર રહી? મોટી ઉંમરના જે માણસો છે એમ કહે છે કે ઓલી હળદર છે કદાચ વધી પડી જાય ને સેલ એમ કે શાકમાં કડવા સરી જાય. એટલે તમે આમાં માઇલ્ડ હોય બરોબર છે, બહુ સ્ટ્રોંગ ન હોય આ. ને પ્રમાણમાં ઘણી હળવી હોય કદાચ થોડીક વધારે પડી જાય તો વાંધો ના આવે. આ રસોઈ કોણ બનાવતા હોય? આપણી માતા બહેનો. એ સૂચના આપણે કામ કરાય. વાહ, બરોબર છે. અને ધાણા જીરું કયું વાપરો તમે? મરચું તમે મોળું વાપરીએ, તીખું નથી ખાતા બહુ. અને ધાણા જીરું? ધાણા જીરું તો અંદર જુદા જુદા ભાવ પ્રમાણે બોલતા હોય ક્યાંક 180 કે 200 કે. આ વખતે તમે કયું લીધું? 180 ના ભાવની લીધી ધાણી. ધાણી લીધી અને પછી એને દળાવી નાખવાની. આપી દે તારો પર દળી નાખે. ઓકે, તો ત્યાર નથી લેતા તો ચાર્જ 1 કિલો 30 રૂપિયા ચાર્જ લઈએ. 30 રૂપિયા. બરોબર છે. અને મરચું કયું વાપરો? મરચું કાશ્મીરી લીધું છે આ વખતે. કાશ્મીરી આ વખતે 500 રૂપિયા. 500 રૂપિયા. હા. વાહ. આ મશીનમાં તમે શું કરો છો? આ મશીનમાં તેલ લેવાનું આવે. કિલે 20 રૂપિયા તેલ ના લેવી અમે. ને મરચું એક નંબર લાલ પંપ જેવું થઈ જાય. ઘરે આપણે હાથે તેલ ન દેવું પડે. હાથે તેલ દેવી ને એની કરતા આમાં ઉપયોગ સારો થાય. એટલે સારું દેવાય. તેલ ક્યાંથી તમારું કે કસ્ટમર આપે? તેલ કસ્ટમર. અમે ખાલી કિલે 20 રૂપિયા તેલ દેવાના લેવું. ઓકે, તેલ ને મરચું દેવાનું તમને? હા. તમે મિક્સ કરી દો. અમે મિક્સ કરી દીધું. એટલે ટૂંકમાં બોલો હાથેથી કઈ કરવું ન પડે, આમાં વ્યવસ્થિત મિક્સ થઈ હાથેથી જાય. નહીં કરવું પડે. આમાં આદુ વ્યવસ્થિત થઈ જાય. જેવો એને માલ જોતો એવો માલ સારો મિક્સ થઈ જાય. ઓલો હાથે આપણે દેવી ને તો એમાં ક્યાં ગાંગડી રહી જાય. આમાં ગાંગડી બાંગડી ન રહે. આમાં આદુ પાલેસ થઈ જાય એકદમ. બરોબર. તો આશા હશે કે તમને અમારા આ મસાલા માર્કેટના એક્સપ્લોર વ્લોગમાં મજા આવી હશે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે કંઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.